પ્રાપ્ત માહિતી અનુસાર ઉધનાના ઓમસાઈ જલારામ નગરમાં યુવક યુવતીની શંકાસ્પદ મોતને ભેટેલી હાલતમાં મૃતદેહ મળી આવતા ચર્ચાનો વિષય બન્યો હતો. યુવક ગળે ફાંસો ખાધેલી હાલતમાં અને યુવતી ઇજાગ્રસ્ત હાલતમાં મૃત અવસ્થામાં મળી આવી હતી. યુવતીની હત્યા કરી યુવકે આપઘાત કર્યો અને આશંકા બહાર આવતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારના ઓમ શ્રી સાંઈ જલારામ નગર પાસે એક ઘટના બની છે. આ ઘટનામાં 2 માળનું જે મકાન છે એમાં પહેલા માળે એક 2 મૃતદેહ મળી આવ્યા છે. પોલીસને PCR વાન પોલીસની આવી હતી અહીંયા, અને PCR વાને જ્યારે આવીને જોયું ત્યારે બહારથી દરવાજો લોક હતો. અંદર એક વ્યક્તિ પુરુષનું મૃતદેહ લટકેલી હાલતમાં, એટલે સુસાઇડ કરેલી હોય એવી કન્ડિશનમાં મળી આવેલ છે. અને એક છોકરી એનું પણ મૃતદેહ મળી આવ્યો છે, જે નીચે પડેલો હતો. પ્રાથમિક દ્રષ્ટિએ પોલીસને જણાય છે કે કદાચ આ છોકરીનું પહેલાં મૃત્યુ નિપજાવવામાં આવ્યું હોય અને મરણ જનારે ત્યારબાદ પોતે સુસાઇડ કરી લીધું હોય એવું અત્યારે પ્રાથમિક દ્રષ્ટિએ જણાય છે. પોલીસે આવીને જ આ દરવાજો ખોલ્યો હતો, તોડ્યો હતો, એટલે બહારથી કોઈ મૂવમેન્ટ થઈ હોય અત્યારે પ્રાથમિક દ્રષ્ટિએ નથી જણાતું. પોલીસ FSLને બોલાવી લીધેલ છે અને તમામ પાસાઓને આવરી લઈ આ તપાસ ચાલુ છે. હત્યા કઈ રીતે થઈ છે હજી અમે જે તપાસ કરી રહ્યા છીએ એ મુજબ અત્યારે છોકરીનો મૃતદેહ નીચે મળી આવેલ છે, અને જે છોકરો હતો એને સુસાઇડ હાલતમાં એનો લટકતો મૃતદેહ મળ્યો છે. એટલે કદાચ એવું બને કે સળિયા કે એવું કંઈ મારીને છોકરીનું મૃત્યુ નિપજાવ્યું હોય અને ત્યારબાદ પોતે સુસાઇડ કરી લીધું એવું જણાય છે. બંને વ્યક્તિનું નામ અને ઉંમર? છોકરો જે છે એનું નામ વિજય ગોહિલ છે, અને છોકરીની ઉંમર અમે કન્ફર્મ કરી રહ્યા છીએ. એની એજ અને બીજી વિગતો અમે મેળવી રહ્યા છીએ.